બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ તારીખ 10/1/2024 રોજ તાલુકાની રાજપુર પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો, પરંતુ આયોજકો દ્વારા કાંકરેજ તાલુકાના કોઈપણ શિક્ષકો સીઆરસી કે બીઆરસીને આ બાબતે જાણ કરવામાં આવેલ નથી। કોઈપણ જાતની જાણ કર્યા વિના આયોજન કરવા પાછળ આયોજકોની મેલી મુરાદ બહાર આવેલ છે। આ રીતે સાચા ખેલાડીઓના બદલે પોતાના માણસોને ગોઠવવા માટે જાણી જોઈને તાલુકાની જાણ બહાર આયોજન કરવામાં આવેલ છે। અમારી માંગ છે કે ખેલાડીઓનું રજીસ્ટ્રેશન શિક્ષકો સીઆરસી અને બીઆરસી દ્વારા કરવામાં આવે છે, તો સ્પર્ધા સમય કેમ જાણ કરવામાં આવતી નથી, જેને લઈને કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ જયરામભાઈ જોશી, જગમાલભાઈ જોશી, પ્રહલાદભાઈ જોશી, તેજાજી પરમાર અને દશરથજી ઠાકોર અને અન્ય નટુભાઈ કંબોયાએ કાંકરેજ તાલુકા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતમાં આવેદન આપી રોષ વ્યક્ત કર્યો હતો। ગુજરાત સરકાર દ્વારા જે બાળકો છે, ગામડાના જે શાળાઓના બાળકો છે, એમને પડેલી પ્રતિભાઓને બહાર લાવવા માટે ખેલ મહાકુંભનું આયોજન થાય છે। કાંકરેજ તાલુકામાં જે દરેક શાળામાંથી બાળકોનું ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન થયેલું છે અને અત્યારે વિવિધ વિભાગોમાં એની રમતગમત માટેના શરૂઆત કરેલી છે। કાંકરેજમાં રાજપુર ખાતે હાલ 2 દિવસથી ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે, પણ અમારા તાલુકાના શિક્ષકો સીઆરસી બીઆરસી, કાંકરેજમાં 21 સીઆરસી છે અને એક બીઆરસી છે, એમને કોઈ પણ આ બાબતની જાણ કરવામાં આવેલી નથી કે નથી શિક્ષકોને જાણ કરવામાં આવેલી। તો અમારી એક વિનંતી છે કે આમાં આ રીતે જો શિક્ષણ અમે એનું રજીસ્ટ્રેશન કરા છે ને અમને જ ખબર નથી, તો એક કોને બોલાવીને ને કઈ રીતે આયોજન કરે છે એક મોટો પ્રશ્ન છે। અમારી વિનંતી છે કે આમાં સાચા બાળકોને અન્યાય થઈ રહ્યો છે, કેમ શિક્ષકોને જાણ કરવામાં આવતી નથી। અમે આજે મામલતદાર સાહેબશ્રીને, ટીડીઓ સાહેબશ્રીને અને રમતગમત અધિકારીને આ બાબતે આવેદનપત્ર આપ્યું છે અને અમે વિનંતી કરી છે કે જે પણ આ રીતે શિક્ષકોને જાણ કર્યા વગર જે આયોજન કરી રહ્યા છે એમના ઉપર સખત પગલાં લેવામાં આવે।